જીયુમાં એમબીબીએસ પરીક્ષા મુદ્દે કિરીટ પટેલના સવાલો। પુરવણી બહાર ગઈ હતી અને ગેરરીતિ થઈ। એસીએસ હોમ દ્વારા તપાસ કરવામાં આવી। સીઆઈ ક્રાઇમ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો। જેજે બોરા સહિત રજિસ્ટ્રાર સામે કાર્યવાહીના આદેશ કરાયા છે। હાઈકોર્ટે પણ અનેકવાર નિર્દેશ આપ્યા છે। કુલસચિવ કુલપતિની ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ નહીં। 3 વિદ્યાર્થીઓ એક રોજમદાર સામે ફરિયાદ કરી છે। આખરે કોના ઇશારે આવા લોકોને છાવરવામાં આવે છે? શા માટે જે બોરા સામે ફરિયાદ નથી થઈ? શિક્ષણ જગતમાં આવી ઘટના ન ચલાવી લેવાય। નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે, કેમ નોંધતા નથી? પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી, એટલે અમે એફઆઈઆરની અંદર જે વારાનું નામ લખતા નથી। આ બહુ ગંભીર બાબત છે। સરકાર એક બાજુ કહે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી। આ ચમરબંધીને રાજ્ય સરકારના અધિકારીએ સીઆઈડી ક્રાઇમે પકડીને આપ્યા છે, છતાં પણ કોના ઇશારે આવા લોકોને સાચવવામાં આવે છે, જેને કૌભાંડ કર્યું છે સાબિત થયું છે, અને છતાં પણ વિદ્યાર્થીઓને નામ સાથે ફરિયાદ નોંધવામાં આવે છે અને પહેલા નંબરના જે આરોપી છે જે વરાયાનું નામ લખવામાં આવતું નથી। આ બહુ ગંભીર બાબત છે અને એના માટે અમે વિધાનસભાની અંદર પણ રજૂઆત કરવાના છીએ કે કોના આશીર્વાદથી આવા લોકોને બચાવવામાં આવે છે।